સુરતમાં એક પાખંડી ભુવા સામે દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે। અમરોલી વિસ્તારના નરેશ ચૌહાણ નામના ભુવાજી વિરુદ્ધ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે। સિંગણપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2024 દરમિયાન યુવતી અને નરેશ ચૌહાણનો સંપર્ક થયો હતો। યુવતીના ઘરે કુળદેવીની વિધિના બહાને આવેલા નરેશ ચૌહાણ સાથે પરિચય વધ્યો હતો। ત્યારબાદ બંને મોબાઈલ નંબરની આપ-લે કરી હતી અને સોશિયલ મીડિયા મારફતે પણ સંપર્કમાં રહ્યા હતા। આરોપીએ ઇન્સ્ટાગ્રામ ઉપર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવી હતી। ફરિયાદ મુજબ નરેશ ચૌહાણે યુવતીને સિંગણપોર વિસ્તારમાં આવેલી એક હોટલમાં બોલાવી હતી। ત્યાં માતાજીનો પ્રસાદ હોવાનું કહી તેને ઘેનયુક્ત ખવડાવ્યો હતો। પ્રસાદી ખાધા બાદ યુવતી બેભાન થઈ ગઈ હતી। એ દરમિયાન આરોપીએ યુવતીને નિવસ્ત્ર કરી તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાનું ફરિયાદમાં યુવતીએ કહ્યું હતું। સાથે જ કહ્યું હતું કે આ ઘટનાની જાણ કોઈને કરશે તો ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી। હાલ તો યુવતીની ફરિયાદના આધારે સિંગણપોર પોલીસે ગુનો નોંધી નરાધમ ભુવા નરેશ ચૌહાણની ધરપકડ કરી છે। તો પ્રાથમિક તપાસમાં આરોપીના સોશિયલ મીડિયા ઉપર માતાજી આવતા હોવાનો દાવો કરતા અનેક વિડીયો પણ સામે આવ્યા છે। લોકોની ધાર્મિક લાગણીઓનો લાભ લઈ ગેરમાર્ગે દોરવાના એંગલથી પણ પોલીસ તપાસ કરી રહી છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે।